બરાબર બે સૂત્ર આવી ગયો નળાસળી પેલા ભાઈને નળાસળી નથી પહોંચી ભૈયા હા તો આપી દો મેન પાર્ટ में નથી આવી જવા દે કોઈ વસ્તુ રાખવાની નથી કારણ કે એ વસ્તુ તમારે વાપરવી હોય ફરી ધોઈને વાપરવી પડશે એટલે થાળીમાં કોઈ વસ્તુ રાખવાની નહીં ફક્ત અને ફક્ત એ થાળીનો ઉપયોગ હાથ ધોવા માટે જ કરવાનો બીજો કોઈ કરવાનો નથી હસ્તે જલમાદાય દરેક યજમાનોએ જમણા હાથેથી પાણીની ચમચી ભરી રાખવાની ओम प्रणवश्य ब्रह्म शिव परमात्मा देवता देवी गायत्री छंद पुरादि शब्द भरद्राम गमणा विश्वामित्रा धमजग्नि भरद्वाज गौतम अत्रि वशिष्ठ कश्यपालधेयः अग्निवायु सूर्य बृहस्पति वरुण इंद्र विश्वे देवा देवतः गायत्री श्री कृष्ण प्रहति पत्नी दृष्टि दिगत छंदांसि तस्य विदुरि दस्य प्रजापति ऋषि ब्रह्मा अग्निवायु वनस्पतयः शान्ति विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्ति सर्वज्ञो शान्ति शान्तिरेव शान्तिः सामा शान्तिरेधिः दक्षिणे बम्बड़ुगाय नमः भैरवाय नमः नमस्कारं समर्पयामि नमस्करोमि दक्षिण दिशाમાં ભૈરવજીની પ્રાર્થના કરી લીધી હવે બાજુ એ સંભાળી લેશે પણ બીજી એક દિશા છે ત્યાંથી પણ સૌથી વધારે વિઘ્ન આવે અને એ દિશામાં કોણ બેસાડીશું આપણો ગો આ પૃથ્વી પર સૌથી વધારે મંદિર કયા ભગવાનના હનુમાન દાદાના કેમ હનુમાન દાદાના હનુમાનજી તો રામની સેવા કરી तो रामना बधार मंदिर होवा જોઈએ ને જોવા જઈએ તો હનુમાનજી રામના સેવક હતા તો રામના બધાર મંદિર હોવા જોઈએ પણ રામના મંદિર કરતા પણ વધારે મંદિર હનુમાનજીના એવું કેમ કારણ કે જ્યારે ભક્તની ભક્તિ વધી જાય ત્યારે ભક્તનો મહિમા ભગવાન કરતા પણ વધારે થાય તો એક દિવસે વૈકુંઠના અંદર નારદ મુનિ બહુ ગુસ્સામાં ક્રોધિત થઈને આવે છે કારણ કે એમને એક વાતનો વિચાર આવે છે અને ક્રોધિત થઈ જાય છે કે હું નારદ મુનિના મનના અંદર વિચાર આવ્યો કે હું આટલા યુગો વીતી ગયા ભગવાન નારાયણે આટલા બધા અવતાર લઈ લીધા હું મારો જન્મ થયો ત્યારથી મારો એક એક શ્વાસ નારાયણ 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 નારાયણના જપ કર્યા છે એક પણ શ્વાસ મેં નારાયણનું નામ લીધા વગર લીધો નથી તો પણ આ જગતમાં મારું એક પણ મંદિર નથી અને હનુમાને ખાલી એક રામ અવતારમાં ભગવાનની સેવા કરે અને ગામડે ગામડેના મંદિર મારું મંદિર નહીં આવો અન્યાય કેમ આવું વિચારીને નારાયણ જોડે ઝઘડો કરવા માટે વૈકુંઠમાં ગયા અને ક્રોધમાં નારદ મુનિને આવતા જોઈ લક્ષ્મીજી બોલ્યા ત્યારે નારદ મુનિ તમે આટલા ક્રોધિત કેમ લાગો છો એટલે નારદ મુનિ કહે હે માતે આજે તો હું નારાયણ જોડે ઝઘડો કરવા આવ્યો છું નારાયણ નારાયણ બોલો ઝઘડો કરતા કરતા કરવા આવ્યા છો પણ તો હે નારાયણ નારાયણ બોલે છે એટલા મોટા ભક્ત એટલે લક્ષ્મીજી કહે ઝઘડો કરવા નારાયણ જોડે તમે તો આટલા મોટા ભક્ત છો ને ભાઈ ભગવાન જોડે ઝઘડો કરશો કે માતાજી એ તો વાત તો રોવું છે આટલો મોટો ભક્ત શું તો હે નારાયણ માં જોડે અન્યાય કરે છે કે શું થયું એ કે હે માં
કે હું આટલા યુગોથી આટલા શ્વાસ મેં જેટલા શ્વાસ લીધા એટલું નારાયણનું નામ લીધું, પણ નારાયણે મને એક આશીર્વાદ ના આપ્યો, મારું એક મંદિર ના બનાવડાયું, અને હનુમાને ખાલી એક સેવા કરી એક અવતારમાં, અને ગામડે ગામડે એના મંદિર થઈ ગયા, અને મારું એક મંદિર નહીં આવો અન્યાય કેમ? આજે હું જવાબ લેવા આવ્યો છું. એટલે લક્ષ્મીજી કે બસ નારદ મુનિ આટલી વાત માટે તમે નારદને કષ્ટ ના આપો, તમારા પ્રશ્નનો જવાબ હું આપું. એટલે લક્ષ્મીજી બોલ્યા કે હે નારદ, તો ભક્ત તો ઘણા કે જે ભગવાન જોડે માંગે, હે ભગવાન મને આ આપો, પેલું આપણો મંદિરમાં જઈએ શું કરીએ? બોલો, દરેક યજમાનો મંદિરમાં જઈને આવ્યા, માતાજીના દર્શન કર્યા, ફૂલ ચડાયા, માતાજીને કેવો શણગાર કર્યો, કેવી સાડી પહેરાયેલી છે, બોલો કેવો ચાલ્લો કરેલો છે, ચંદનનું છે, કંકુનું છે, ઊભો છે, આડું છે, ટપકું કરેલું છે, કઈ શું કરેલું છે? બોલો, કોણે જોયેલું છે કમ્પ્લીટ? બોલો, કોઈએ જોયું આટલા યજમાનોમાંથી? કોઈ નહીં. આપણે ભિખારી છીએ, આંખ બંધ કરીને ખાલી માગ્યા જ કરીએ છીએ. આમ જ્યાં ભગવાન આગળ આંખ બંધ કરીને ચાલુ. પેલો તો આમ દિલો ભિખારી મંદિરના બહાર હોય ને, એ ખાલી આપણા જોડે નથી એટલા માટે બે વસ્તુ માગતો હોય, રૂપિયો માગતો હોય એટલા મેં સંતોષ. પણ મંદિરના બહાર વાળા ભિખારીને સંતોષ છે, પણ અંદર જવા વાળાને સંતોષ નથી. એટલે લક્ષ્મીજી બોલ્યા કે હે નારદ, ભક્ત તો ઘણા કે જે ભગવાન જોડે માંગે, પણ હનુમાન એવું ભક્ત તો જે ભગવાનને આશ્વાસન આપે, ભગવાન તમે ચિંતા ના કરો, હું બેઠેલો. હનુમાન દાદા, આપણે તો કઈ સંકટ આવે તો કોના જોડે જઈએ? ભગવાન જોડે જઈએ, પણ ભગવાન પોતે સંકટમાં પડે ત્યારે. એટલા માટે લક્ષ્મીજી કે બાપ એવો ભક્ત હતો કે જે ભગવાનને આશ્વાસન આપે કે આવું ક્યારે થયું, તો આવો બનાવ ક્યારે બન્યો? તો કે જ્યારે રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ થાય, સીતાનું હરણ થાય, રાવણની સેના જોડે યુદ્ધ થાય, અને લક્ષ્મણ મૂર્છિત થઈ જાય, અને સુષેણ વેદ્યાએ આવીને એવું કહે કે તમારે જો લક્ષ્મણના પ્રાણ બચાવવા હોય તો હિમાલયમાં જઈને સંજીવની બુટી લઈને સવારે સૂર્ય ઉદય થાય એ પહેલા જો લક્ષ્મણના દવા બનાવીને આપીએ તો લક્ષ્મણના પ્રાણ બચશે, નહીં તો લક્ષ્મણ બચશે નહીં. અને આ વાત સાંભળી રામ રોતા હોય ત્યારે હનુમાનજી પૂછે હે પ્રભુ, હે જગતના પાલનહાર, તમે કેમ રોવો છો? ત્યારે હનુમાનજીને જવાબ આપતા રામ કહે છે કે હે હનુમાન, કે હું શું કહું તને, ક્યાં 14 વર્ષનો વનવાસ લક્ષ્મણને નતો થયો, મને થયો, પણ એ મારો ભાઈ મારી સેવા કરવા માટે 14 વર્ષ સુધી વનમાં મારા જોડે ભટક્યો. મારી પત્ની સીતાનું હરણ થઈ ગયું તો પણ એની શોધ કરવા માટે લંકા સુધી આવ્યો, અને આજે રાવણની સેના જોડે યુદ્ધ થાય તો પણ એ મારા કરતા આગળ પડીને યુદ્ધ કરે છે, અને આજે મૂર્છિત થઈ ગયો સુષેણને દાવું કે છે કે સવારે સૂર્ય ઉદય થાય પહેલા સંજીવની બુટી લાવીએ તો લક્ષ્મણ બચશે નહીં તો બચશે નહીં. કે હે હનુમાન, મારાથી અત્યારે અહીંયાથી ત્યાં હિમાલયમાં જવું અને સવારે સૂર્ય ઉદય થાય પહેલા આવું શક્ય નથી, તો હું લક્ષ્મણના પ્રાણ કઈ રીતે બચાવીશ? હું ફરીથી જ્યારે આવ્યા હશે તો આપણા ગુજરાતી સાહિત્યના કવિએ કલ્પના કરી હનુમાનજીની ગતિની. તો કેટલી કલ્પના? તો કે દિગ્ધનાલી ગોલા સદિગ્ધ वरुणस्य स्तंभनमसि वरुणस्य स्तंभदनिसो वरुणस्य रथसदन्यसि वरुणस्य रथसदनमसि वरुणस्य रथसदनमासीद ओत्तां गन्धर्वाखनौ स्वामीन्द्रस्तां बृहद्वतिः द्वामोखदे सोमो राजा विद्वान् लक्ष्मादमुच्यता ओम पूर्णादर्विपरापदा सुपूर्णा पुनरापदा वस्नैव विक्रीणावहैकमूर्तिकु शतक्रदो ओम नमो. बरोबर करो છો તો એ ગમે તે ભગવાનનું તમે એક વ્રત કરો છો, અને આજે આ માતાજીની જે પૂજા કરવા બેઠા તમે એક દિવસ માતાજી માટે ફાળવ્યો, તો આ યજ્ઞ જે કરીએ છીએ આજના એક દિવસનું આ વ્રત છે. વ્રત પૂર્ણ કઈ રીતે કરો છો તમે? તો બીજા નંબર मूर्तम बेगदस परपरप्ति स्वाहा तर्का भूता सर्वभूताय देश रूपदान प्रसाय सोसदा देगा भरत प्रमुखे स्वाहा स्वादन मुझे रूपेण समुद्रे भरता प्रमुखे नारायण नमस्ते स्वाहा कलाकाट रूपेण परिणाम प्रदय विशेष प्रदय शक्ति नारायण नमस्ते स्वाहा सर्वमंगल मंगल शिव सर्वान साधि किरण कृपया नारायण नमस्ते स्वाहा. चंद्र महोदय रमणा भरणा उमा पार्वती काली हे शुद्धोदक शांति सुदासमनियम जलम समर्पयामि. भाइयों पानी चमची भरी राखवानी भगवान ने
ગજાનન